યુક્રેને રશિયાને આપ્યો મોટો ઝટકો। પહેલા દેશમાં ઘૂસ્યું, હવે તોડી પાડ્યું સૌથી મોંઘું ફાઇટર પ્લેન। છેલ્લા 2.5 વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પ્રથમ વખત યુક્રેન રશિયાની જમીન પર કબજો કરવામાં સફળ રહ્યું છે। આ યુક્રેનની રશિયા વિરુદ્ધના યુદ્ધમાં અત્યાર સુધીમાં સૌથી મોટી સફળતા માનવામાં આવે છે। હવે યુક્રેનની સેનાએ ગુરુવારે દાવો કર્યો હતો કે તેની સેનાએ કુર્સ્ક વિસ્તારમાં રશિયાના સૌથી મોંઘા ફાઇટર પ્લેનમાં એક તોડી પાડ્યું હતું। યુક્રેનના જનરલ સ્ટાફે બુધવારે ટેલિગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે યુક્રેનના સુરક્ષા દળોએ દુશ્મન રશિયાના Su-34 બોમ્બર એરક્રાફ્ટને નષ્ટ કરી દીધું છે। વિમાનમાં લાગેલી આગ અને તેના કાટમાળ દર્શાવતી વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે। Su-34 ફાઇટર પ્લેન, જેને ફૂલબેક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ $36 મિલિયન છે। તેને રશિયાનું સર્વશ્રેષ્ઠ ફાઇટર બોમ્બર એરક્રાફ્ટ માનવામાં આવે છે। ફોર્બ્સ મેગેઝિનના અહેવાલ અનુસાર આ વિમાનમાં સેન્સર, એવિયોનિક્સ અને સ્માર્ટ હથિયારો છે જે તેને તેના લક્ષ્યોને ઝડપીને ઓળખવાની તાકાત આપે છે। યુક્રેનિયન આર્મીએ અગાઉ પણ રશિયાના Su-34 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે, જ્યાં ગયા ફેબ્રુઆરીમાં તેમણે એક સપ્તાહમાં 4 Su-34 અને 10 દિવસમાં કુલ 10 રશિયન ફાઇટર પ્લેન તોડી પાડ્યા હતા। જો કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેને રશિયાના વિસ્તારોમાં ઘૂસણખોરી કરી છે। આર્મી કમાન્ડર ઇન ચીફ ઓલેક્ઝાન્ડર સિર્સ્કીના જણાવ્યા અનુસાર બુધવાર સુધીમાં 74 વસાહતો યુક્રેનની સેનાના નિયંત્રણમાં આવી ગઈ છે। રશિયાએ યુદ્ધમાં અત્યાર સુધી પ્રભુત્વ જાળવ્યું હતું અને યુક્રેનના ઘણા વિસ્તારો પર કબજો જમાવ્યો હતો। સૈન્ય અને શસ્ત્રોના સંદર્ભમાં યુક્રેન તેના કરતાં ખૂબ પાછળ રહ્યું હતું, પરંતુ હવે યુક્રેન આ યુદ્ધમાં પ્રભુત્વ મેળવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। એક રિપોર્ટ અનુસાર યુક્રેનની સેનાની સૌથી મોટી તાકાત તેના ડ્રોન છે। તાજેતરમાં યુક્રેને ડ્રોનનો ઉપયોગ કરીને રશિયન સરહદની 300 કિલોમીટર અંદર ઘૂસીને લિપિયુસ્ક એરબેઝ પર હુમલો કર્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।